તો રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે આગાહી અને કહ્યું છે કે આગામી 2 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે। અમદાવાદ અને ગાંધીનગરમાં ધોધમાર વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્રમાં જળબંબાકાર અને પૂર આવવાની સંભાવના છે। તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં 10 ઇંચ વરસાદની શક્યતા છે। કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ રહી શકે છે। તારીખ 20 સુધીમાં રાજ્યના ઘણા ભાગમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત લગભગ અરબ સાગરનો લો પ્રેશર અને બંગાળ સાગરની સિસ્ટમના કારણે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રાજ્યના ભાગોમાં તારીખ 27 ઓગસ્ટ સુધીમાં રહે છે। જેમાં કેટલાક ભાગોમાં નદીઓમાં પૂર આવે તો વરસાદ થવાની શક્યતા રહે છે। અમદાવાદ ગાંધીનગરમાં પણ તારીખ 20-21થી ધોધમાર વરસાદ પડવાની શક્યતા રહે છે। આ ઉપરાંત મહીસાગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। આ ઉપરાંત પંચમહાલના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। સાબરકાંઠાના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। એટલે દક્ષિણ ગુજરાતમાં થોડો સમય બાદ કરતાં વરસાદ ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે। કોઈ ભાગમાં 8થી 10 ઇંચ તો ક્યાંક વધુ વરસાદ થવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના ઘણા ભાગમાં 12 ઇંચ વરસાદ થવાની શક્યતા રહે। સૌરાષ્ટ્રના ઘણા ભાગો જળબંબાકાર બની જવાની શક્યતા રહે। સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગમાં અનરાધાર વરસાદ થવાની શક્યતા રહે।